કુ રાકેશભાઈ આ ભૂડું મેં વાત સાંભળી છે હાસી છે કે રાકેશભાઈ ને બ્રેકઅપ થઈ ગયું લ્યા અચાનક બ્રેકઅપ થઈ ગયું છે આવું શું ભૂડું હું એમ કહું છું દિલના મારા તાર તૂટ્યા વાત કહો રાકેશભાઈ એટલે દિલના તમારા તાર તૂટ્યા એમ ને પણ લ્યા તાર તૂટ્યા કેવી રીતના હું એમ કહું છું અમે તો બરોબર ના બોધેલા હતા તો તૂટ્યા કેવી રીતના કોઈ ખબર ના પડતી બોલો રાકેશભાઈ પણ હું શું કહું રાકેશભાઈ એટલે ભૂડવા દિલના તાર તમારા તૂટ્યા કેવી રીતના હું એમ કહું છું મજબૂરીના બાણ વાગ્યા હા આ તો મજબૂરીના બાણ વાગ્યા ને તેમાં તમારા દિલના તાર તૂટ્યા ભૂડવો નકે એમ કે કોઈ દાડો અમારા તાર બોધેલા છે ને કોઈ દાડો કુછું ના તૂટે જેમ કે સેટિંગ ભૂડવું આપણું કરાયેલું ખરું કે એટલા માટે કહું છું આ તો હું એ વિચારવા પડી જો મેં કે દિલના તાર તૂટ્યા કેવી રીતના પણ આ તો મજબૂરના બાણ વાગે ને તાર તમારા દિલના તાર તૂટી નકે એમને ના તૂટી કુછું નથી ભૂલાતો તારો પ્યાર એટલે હું શું કહું રાકેશભાઈ ભૂડું આ જેને એમ કે પેલો પ્રેમ કર્યો હોય ને એને કોઈ દાડો એમ કે પ્રેમ ના ભૂલવરાય બાપ ના હમ બધું ખોટું કહેતો હોય તો પછી એમ કે બીજી વખત આપણી પ્રેમ કરે ને એ ભૂલી જવરાય કેમ કે આદત પડી ગઈ હોય ને તેમાં ભૂલી જવરાય બાકી જેને પેલો પ્રેમ કર્યો હશે ને એ મોણા કોઈ દાડો કુછું ના ભૂલે ઓ ભગવાન તું એવું કર પણ રાકેશભાઈ એમાં ભગવાન ભૂડું શું કરે પ્રેમ આપણે કર્યો છે ભગવાને તો કર્યો નહીં બરોબર ભગવાને રાધા જોડે પ્રેમ કર્યો તો એને તો અમર થઈ ગયો આપણો પ્રેમ તો કોઈ અમર થાય એમ છે નહીં કોઈ મેળા જ આવે એવું કોઈ સેટિંગ જ થાય એવું નહીં બાપ ને હા બધું ખોટું કહેતો હોય તો પણ હું શું કહું રાકેશભાઈ આ ભગવાનને તમે હવે દુઆ કરો છો એટલે ભગવાન પાસે તમારે શું કામ કરાવડાવું છે હું એમ કહું છું મારી જાનું મને ભૂલી જા એટલે પણ ભૂલી જ છે ભૂડવું હવે કેટલી વાર એને ભૂલવડાવી છે હું એમ કહું છું હા કે ભૂલીને ખવડાવી છે કે શું હવે ભૂલી જ છે એનો ચેડ આપણે મેલ લેવાનો એને આપણો ચેડ મેલ્યો આપણે એનો ચેડ મેલ જવાનો કુશું નથી સેવાતું હવે નથી રે કેવાતું તો રાકેશભાઈ ભૂડું મારે તમારે જેવું જ છું તું નતું સહેવાતું કે નતું કોઈને કહેવાતું પણ રાકેશ એક દાડો હું એવો કાઠો છું બાપ ના આમ બધું ખોટું કહેતો એવો કાઠો છો ને હા કે કુછું એને થડામાંથી ભૂલી ગયો હા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો તમે જો ભૂલવાની કોશિશ કરો એને તો તમે ભૂલી કહો બાકી તમે મનમાં જેટલી કરી એને લઈને ફરતા હેડો ને તો કોઈ દાડો કુછું એને ના ભૂલી કહો આપણે ભૂલવાની એમ કે આદત પાડી પડે એમને ના ભૂલવરાય કોને જઈ કહું મારા દલડાની વાતું તમારા દુઃખની વાત તમે મને કીધી છે ને તમે કુછું હવે ટેન્શન મત લો બીજું જોડી ચોક સેટિંગ કરાવું તમને બધું ભૂલીને ખવડાવું બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો આમાં પાસે જો તારો ઓછા આઈડિયા છે આખું ઘર ભરેલું પડ્યું છે કાભાનું કુછું આઈડિયાનું નહીં કહેતો આખું ઘર ભરેલું પડ્યું બુડું આઈડિયાનું મારા પાસે તમે ટેન્શન મત લો એવી આઈડિયા કર્યું ને તમે હાવ કે ભૂલી જાય છો બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો તમે બુડું ટેન્શન લેશો જ મત આ હું શું ને એટલે કે તમારે કોઈ ટેન્શન લેવાનું આવતું જ નહીં કુછું માની બેઠી એ તો મને જીગર જાન હવે જુઓ રાકેશભાઈ એ તમને જીગર જાન મોનીને બેઠી હોય કે પછી બકુ ચકુ મોનીને બેઠી હોય પણ એક વખત દગો થાય ને એનો ફેર વળીને વિશ્વાસ ના કરો તમને કહી દઉં પાછું જો ફેર વળીને એનો વિશ્વાસ કરો ને તો આનો દાડો તમને જોવા મળે બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો એ વખત જે મોણા કે આપણા હારે દગો કરે ને એ બીજી વાર દગો કરતો એમ કે વિચાર જ ગતું ના કરે 100% દગો કરે આપણા હારે કેમ કે આમાં જોડે આવું છેલ્લું છે તેમાં પૂછું ભૂડું એટલે શું કે ચેતી જો અમે સમજી દો તમે વાતને સારું છે બધું એ તો આપણે ચેડી પર જોઈ લે બધું કેમ કરું મારું જીવન કુરબાન જો રાકેશભાઈ હું શું કહું તમને તમે આ કુરબાનની વાત કરીને તમે અહીંયા રહેશો ને તો એમ કે 100% આપણે કુરબાન થવું પડશે બાકી જો એમ છોડી મેલશે ને તો પછી એ કુરબાન થાય બાકી આપણે કુરબાન નહીં થવું પડે બાપ ના હમ બધું ખોટું કહેતો હોય તો મારો આઈડિયા છે ને કોઈ દાડો ચોય પાછો પડ્યો નહીં કે પડશે નહીં ઘણી જગ્યાએ પાછો પડ્યો છે પણ મેં ઘણો ઠેલ્યો પણ કોમ જ આવ્યો નહીં મારો આઈડિયા બાપ ના હમ બધું ખોટું એટલે હું એમ કહું છું મારો આઈડિયા જો પાછો પડ્યો નહીં પડશે નહીં એમ કહું છું એટલે તમે આ છે ને બધું હાલ મોડી વાળો બધું આ કેચન રફા દફા કઈ નાખો પૂછું ઓ ભગવાન તું એવું કર મારી જાનું મને ભૂલી જા હવે હું શું કહું રાકેશભાઈ જો તમારી વાત પટી ગઈ હોય તો હું મારા દલની વાત તમને કરું કેમ કે મારા દલની વાત હું મારા દલમાં ચારતો લઈને ફરું છું અહીંયાથી ઓઠે આવે ઓઠેથી અહીંયા જાય
બહાર જ ન નીકળતું, બહાર જ નહીં નીકળતું કુશું. પણ આજ તમે આયા છો ને એટલે મારે તમને કેવું છે. બીજા પાસે મેં કોઈને કીધું નહીં આજના દાડોથી, ઘણા દોસ્તારો છે મારે, પણ કોઈને કીધું નહીં. બાકી તમને આજ કેવું છે તો તમે કહેતા હોય તો તમને કહી દઉં મારા દિલની વાત, એમ કહું છું. એટલે કહી દઉં એમ ને. તો હું શું કહું રાકેશભાઈ, લા ભૂડું હમણે હું જોતો બજારમાં આ ચેક સોરી મારા હોમું તાચી નસી. હવે એ ચોય તાચી નસી એ તો મને ખબર નહીં, પણ હું એને એમ કે મારા હમું તાચી હાસી એવું માની બેસી ગયો છું, બરોબર. એટલે હું શું કહું, હવે હાસી ગઈ તો શું થશે એમ કહું છું. ફસી ગઈ તો ફસી ગઈ. શું વાત કહો રાકેશભાઈ, એટલે હસી ગઈ તો ફસી ગઈ એમ ને. પણ રાકેશભાઈ પુડું મેં પાહલો નતો મોડેલો, બાપ ના આ બધું ખોટું કહેતો હોય તો પાહલો જો મોડેલો હોત ને તો 100% એરીમાં ફસાઈ રહ્યો હતો. પણ પાહલો જ નતો મોડેલો, ભૂલી ગયો તો કુશું. આ પાહલો એક જગ્યાએ મોડેલો તો પણ તોડી નાખ્યો, અને ઓય મોડેલો હોત ને તો એરી 100% ફસાઈ રહ્યો. પણ પાહલો નતો મોડેલો કુશું. દિલમાં મારા વસી ગઈ. એટલે એવું હોય રાકેશભાઈ કે હસી જાય એટલે ફસી જાય અને પછી આપણા દિલમાં આવીને વચી જાય. પણ હું શું કહું રાકેશભાઈ, હાલ હું આ દસે તું રહું છું, બાપ ના આ બધું ખોટું કહેતો હોય તો આવું મેં પહેલી વાર તમારા પાસે વાપર્યું છે હો, કે હસી જાય તો ફસી જાય અને પછી દિલમાં આવીને વસી જાય. સાચી વાત છે, સાચી વાત છે. મને થોડા ઘણું આમ કે ડાઉન લાગે છે, આવું જ છે પાછું હો. પ્રેમ છે પણ કહેતી નથી, શરમાળું આસો કરી. સાચી વાત રાકેશભાઈ, તમારે કઈ 100%ની હાચી છે. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો. પણ એ હવે હસી ગઈ છે એમ કે પ્રેમ કરીને મારા મમ્મી હસી છે કે પછી એમને ખોટા કોમની હસી છે એ મને કોઈ ખબર છે નહીં, બરોબર. પ્રેમ છે કે પછી મારે ખોટો એમ કે વેમ છે એ કોઈ ખબર પડતી છે નહીં. હવે વાત મારે ખુદ પૂછવી પડે કુશું, અને ફેર તો પાછી ભેગી ના થાય કે બધો નંબર બંબર કોઈ આલ્યો હોત તો સારું હતું, પણ નંબર તો થાય કુશું. હવે આવતાય જોતી નહીં, જાતાય જોતી નથી. પહેલી વાર કુશું ભાળી છે, પહેલી વાર મારી બેન એમ કે ભેટારો જ જો છે. હવે મારા હમું તાજી નથી અને હું એનામાં તાજી જો કોક ડાઉન લાગે છે. પણ શું બધું શું કાવલું થઈ ગયું કોઈ ખબર જ પડતી નહીં, બોલો. વળીને એમ કે મન ભેગો જ નહીં શકું છું, ત્યાંથી પછી આવતા જોવે જાતા જોવે. હવે મારે તો એને ઘણું કેવું છે, પણ ભેગી થાય તો કહું ને, વગર ભેગી છે કે ને કહું એમ તો કહો. ભેગી જ નથી થાય એમ કુશું. આ હું ફેર એમ કે બજારમાં જઉં તો કદાચ ભેગી થાય, મારા બેનો પેટારો થાય તો હલાર તો 100% એને કહી જેવું છે. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો શું કેવું ખબર છે કે તારે મારે ઝઘડો કરવો છે, એવું કેવું છે. ઓહો પેલી નજરમાં બાળી થયો હું પાણી પાણી. પૂરું મેં પેલી નજરમાં જ ભાળી હતી, મેં કોઈ બીજી નજરમાં નથી ભાળી. પણ શું ખબર છે કે ધીરજના ફળ મેઠા, હું એમ વિચાર કરીને બેસી ગયો છું કે ધીરજના ફળ મેઠા. બાકી આમાં તમને ખબર છે ને પ્રેમમાં તો કેવું છે કે 42નો બાયડો અને 37ની સાચી જોવે. આ 37ની સાચી ચમ જોવે તમને ખબર છે, ઉડવા સારું કરીને. અને આ 42નો બાયડો ચમ જોવે ખબર છે, પોઠકા વાળું કરીને પૂછું. આ હું એટલે એમ કે ધીરજ તારીને બેસી ગયો છું, ધીરજના ફળ મેઠા પૂછું. ફળ કોઈ દા ધીરજના પાલ્યો નહીં, પણ એમ કે ધીરજને વાતો એવી કે કહેવત છે કે ધીરજના ફળ મેઠો. ધીરજના ફળ મેઠા એ વાત સાચી છે. વાત શું આમ તમને કહી દઉં, આ ધીરજ ધરો ને એટલું સારું એમ કે પછી 42ના બાયડા જોવે. ધડક ધડક દિલ મારું ધડકે છે. રાકેશભાઈ એને મેં પાડીને તારનું તો એમ કે મારું દિલ કેવું ધડકે છે, મારા ફેફસન કે બહાર આવીને પડે એમ છે. બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો. પણ હવે એમ કે બધું જુદા દોડીએ કુશું થઈ ગયું ને એવું લાગે છે. કેમ કે જે દાડે ભેગી છે દાડે મેં કોઈ કીધું ને, કોક પાસે વાતું કરીને એમ કે હવે રાજી થવાનું ના હોય એટલે એને કોઈ કીધું ને બીજાને કી શું કરવાનું. એટલે હું વળી એમ કે મનની વાત મનમાં લઈને કોઈ બેસી ગયો છું. ક્યાંય ના જોયું મેં તારા જેવું પથ્થર દિલ રે.